ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠામાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ ઓરાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો, જેમાં ક્ષય મુક્ત જિલ્લાના 35 ગામોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું કે અંગ્રેજીમાં ટ્યુબરક્યુલોસિસ તરીકે ઓળખાતો ક્ષય એ માનવીમાં થતો ઘાતક અને ચેપી રોગ છે। તે હવા દ્વારા ફેલાતો રોગ છે। આ રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુની શક્યતા વધી જાય છે। સરકાર તરફથી ક્ષય પોષણ યોજના અમલી છે, જે ટીબી દર્દીઓને પોષણ માટે આર્થિક સહાય પૂરી પાડે છે। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સમિતિના ચેરપર્સન અનસુયાબેન ગામિતીએ જણાવ્યું કે ક્ષય મુક્ત ભારત બનાવવાની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે। આ સાથે ઉપસ્થિત સરપંચ, તલાટી તેમજ આરોગ્ય કેન્દ્રના સ્ટાફને સંબોધીને જણાવ્યું હતું કે ક્ષય મુક્ત ગામ બનાવવા પ્રજાને માહિતગાર કરવાની સાથે ગામમાં જે વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેમને યોગ્ય સારવાર મળે તેનું ધ્યાન રાખવું આવશ્યક છે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ ઓરાએ જણાવ્યું હતું કે નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો છે। વર્તમાન સમયમાં જંક ફૂડના વધુ પડતા સેવનથી લોકોનું આરોગ્ય જોખમાયું છે, જેની અસર બાળકોમાં પણ જોવા મળે છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રાકૃતિક કૃષિ આવશ્યક છે। આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, સરપંચો, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ફાલ્ગુનીબેન સહિત તલાટીઓ તેમજ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા। ટીબી મુક્ત ભારતની સંકલ્પનાને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત સાબરકાંઠાના ઉપક્રમે આજે 35 જેટલી ગ્રામ પંચાયતોને એવોર્ડ આપવાનો કાર્યક્રમ હતો। આ એવોર્ડ એમને ટીબી મુક્ત ગ્રામ પંચાયત બનાવવાના કારણે આપવામાં આવ્યો છે। સરકારશ્રીની ટીબી મુક્ત યોજનાઓમાં ટીબીને સમયસર ઓળખ કરવી, ઓળખ કર્યા પછી પોષણ કીટ આપવી, સમયસરની એની ટ્રીટમેન્ટ અને એનું ફોલોઅપ કરી અને જે પેશન્ટ છે એ ટીબીથી મુક્ત થાય એ દરેક ગુજરાતીનું, દરેક હિન્દુસ્તાનીનું સ્વપ્ન છે, જેને સાબરકાંઠામાં આવનારા દિવસોમાં 100% પંચાયતો તરફ લઈ જવાનું લક્ષ્ય છે। કેટલી પંચાયતોને એવોર્ડ આપવામાં આવ્યો? અત્યારે આજના કાર્યક્રમમાં 35 જેટલી પંચાયતોને એવોર્ડ આપવામાં આવ્યો છે। આગામી સમયમાં વધુ થાય? આગામી સમયમાં 516 જેટલી પંચાયતો અમારી ટીબી મુક્ત બને એ સ્વપ્ન સાથે અમે આગળ આજે સાબરકાંઠા જિલ્લામાં 35 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત પંચાયતના સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા એનાયત કરવામાં આવી છે। અને આ ટીબી મુક્ત પંચાયત ગામો આગામી વર્ષમાં વધુને વધુ અમે સાબરકાંઠા જિલ્લામાં ટીબી મુક્ત પંચાયત ગ્રામો બનાવીએ એવી સૌના સમાજની ભાગીદારી બને અને અમે એમાં સફળ થઈએ એવી હું આશા રાખું છું। અને આજના આ પ્રસંગે ટીબી નિમિત્તે કેવી રીતે કામગીરી કરી, કેવી રીતે એવોર્ડ મેળવ્યો છે? ટીબી મુક્ત પંચાયતના જે 6 ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા આજે આ 35 ગામોમાં સિદ્ધ થયા છે। અને દર 1000ની વસ્તીએ 30થી વધુ વ્યક્તિઓની ગળફાની તપાસ થવી જોઈએ। દર 1000ની વસ્તીએ ગ્રામ પંચાયતમાં ટીબીનો 1 અથવા 1થી ઓછો કેસ હોવો જોઈએ। જે ટીબીના દર્દીઓ ગામમાં સારવાર લઈ રહ્યા છે તેમનો સારવાર સફળતા દર 90%થી વધુ હોવો જોઈએ। જે દર્દીઓ દવા લઈ રહ્યા છે એ દર્દીઓને નિક્ષય પોષણ યોજનાનો પ્રથમ હપ્તો મળેલો હોવો જોઈએ। જે દર્દીઓ દવા લઈ રહ્યા છે એમની દવા અસરકારકતાની ચકાસણી થયેલી હોવી જોઈએ। અને દર્દીઓને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટ મળેલી હોવી જોઈએ। આ એવા ગામો છે કે જ્યાં ત્યાં આ બધા જ ક્રાઇટેરિયા એચીવ થયા છે તેવા ગામોને આજે ટીબી મુક્ત પંચાયતનો એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે। કેટલી ટકાવારી છે જિલ્લામાં ટીબીની? ટીબીના અંદાજિત 1,02,76 કેસો નોંધે છે। શું નામ આપનું? ડૉક્ટર ફાલ્ગુનીબેન પરમાર।